તો બધા મિત્રોને જય માતાજી। તો મિત્રો આજે છે શનિવાર અને આપણે શનિવારે બપોરના 12 વાગે ઝોમેટોની બેગ મોટરસાઇકલમાં બાંધીને આપણે નીકળી ગયા અહીં કામવા। તો મિત્રો તમે જુઓ ઝોમેટોની મોટરસાઇકલમાં આપણે બેગ બાંધી લીધી છે, પાણીનો શીશો ને બીસો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને આજે આપણે ઝોમેટોમાં કામ કરવાનું છે 12 વાગ્યા લગીથી 5 વાગ્યા લગીને। અત્યારે આપણે કાલાવા રોડ ઉપર આપણે ઊભા છીએ અને આઈડી હજી ઓન નથી કરી, આઈડી હમણાં ચાલુ કરશું। પહેલાં આપણે ઓફર બોફર જોઈ લેવું પછી આઈડી આપણે ચાલુ કરશું। તો મિત્રો આજની ઓફરની આપણે વાત કરીએ ને તો આજે આપણે 7 ગીગ કમ્પ્લીટ કરવાની છે અને 20 ઓર્ડર મારવાના છે। આપણે આ ઓફરમાં કામ કરવાનું છે અને 20 ઓર્ડર કમ્પ્લીટ ન થાય ને તો આપણે 800 રૂપિયાની કમાણી થઈ જાય ને તો હાલ છે। જો બતાવે, જો 800 રૂપિયાની કમાણી થઈ જાય તો તમને 263 રૂપિયા ઇન્સેન્ટિવ મળી જાય। બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા લગી ને સાંજના 7 વાગ્યા લગીથી 10 વાગ્યા લગી આપણે ઓનલાઈન રહેવાનું છે। તો ચાલો સૌથી પહેલાં આપણે બુક ગીક કરી લઈ। તો મિત્રો અત્યારે આપણે 12 થી 5 કામ કરવાનું છે, તો આપણે 12 થી 3, 3 થી 4 અને 4 થી 5 આપણે ગીક બુક કરી લઈ। એ 320 થી 450 ના આડેગાળે કામ થાય એમ છે। તો ચાલો સૌથી પહેલાં આપણે કન્ટિન્યુ કરી લઈએ। તો મિત્રો બુક ગીક કરી અને આપણે ઓનલાઈન થઈ ગયા છે 11:49 થયા છે। હવે ઓર્ડર પડે ને ત્યારે તમને હવે હું કહું। તો મિત્રો થોડીક જ વારમાં હરિકૃષ્ણ દાળ પકવાનો ઓર્ડર પડ્યો છે, 24 રૂપિયાનો ઓર્ડર છે, 3 કિલોમીટરના આડેગાળે પિકઅપ છે અને 1.5 કિલોમીટર દેવા જવાનો છે। તો ચાલો સૌથી પહેલાં તો આપણે એનો ઓર્ડર એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો આગળ જતો હતો ને તો બીજો ઓર્ડર એટલે કે મલ્ટિપલ ઓર્ડર પડી ગયો, 74 રૂપિયાનો ઓર્ડર છે, 3.89 કિલોમીટર પિકઅપ છે અને 10 કિલોમીટર દેવા જવાનું। તો ઓર્ડર કરી લઈએ આપણે એક્સપેક્ટ। તો મિત્રો પહેલો ઓર્ડર હરિકૃષ્ણ દાળ પકવાનમાંથી સરસ મજાનો દાળ પકવાનો ઓર્ડર પહેલો પિકઅપ કરી લીધો છે અને બીજો ઓર્ડર 6 થાળી ગુજરાતી છે। તો બીજો ઓર્ડર એ સરસ મજાનો મોટો ઓર્ડર છે, તો આ ઓર્ડર આપણે પિકઅપ કરી લઈએ। તો મિત્રો પહેલો ઓર્ડર છે ને આપણા સોસાયટીમાં દેવાનો હતો ને ઓર્ડર આપણો કસ્ટમરે દઈ દીધો છે અને કેશ ઓન ડિલિવરી હતા એટલે 110 રૂપિયા રોકડા લઈ લીધા છે। અને બીજો ઓર્ડર છે ને મિત્રો આપણે ઠેક દેવા જવાનો છે વાગોદર રોડ ઉપર આપણે એક પાર્ટી પ્લોટ છે ત્યાં ઓર્ડર દેવા જવાનો છે। હવે ત્યાંથી કોને ઓર્ડર કર્યો હોય આપણે દેવા જાય તો ખબર પડે। આ રોડ તો છે ને મિત્રો પહેલાં સૌથી પહેલાં તો બહુ ખરાબ હતો, અહીંના ઓર્ડર આવે ને તો બહુ એમ હેરાન થઈ જતા કે આ રસ્તો હવે સારો થઈ ગયો ને પછી કંઈ વાંધો નથી। તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાતું નથી કરવી, કસ્ટમરને પહેલાં આપણે ઓર્ડર પહોંચાડી દઈએ। તો મિત્રો પાર્ટી પ્લોટ પહોંચી ગયો, નકરી ગાડી જ નકરી ઊભી દેખાણી, તો જ મને સામે ઓલો ગેટ દેખાણો કસ્ટમરને ન્યાજ દેવાનો હશે ઓર્ડર। તો મિત્રો 6 થાળીનો ઓર્ડર હતો, કસ્ટમરને ફોન કર્યો હતો એ હમણાં કે હું બહાર તમે ઊભા રહ્યો હું હમણાં આવીને લઈ જાઉં। તો જો કસ્ટમર અહીંથી હમણાં આવશે અને ઓર્ડર હમણાં લઈ જાય। તો મિત્રો કસ્ટમરને ઓર્ડર કરી દીધો છે ડિલિવર, 638 રૂપિયા રોકડા લઈ લીધા છે અને આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને કેટલા રૂપિયા મળ્યા? 88 રૂપિયા મળ્યા। 15 કિલોમીટર ખેંચ્યું એ 47 મિનિટનો ટાઈમ લાગ્યો છે અને 10 રૂપિયા રિટર્ન જવાના આપ્યા, 10 રૂપિયા રિટર્ન જવાના આપ્યા। તો મિત્રો હવે ત્યાંથી ઓર્ડર ડિલિવર કરતાં આપણે છે ને રિટર્ન કરો કાલાવ રોડ ઉપર પાછું આવવું પડશે કારણ કે 10 રૂપિયા રિટર્ન પે આપ્યા છે। હવે કાલાવ રોડ પડે તે ઓર્ડર પડે, તો કાલાવ રોડ ઉપર આવ્યો તો 27 રૂપિયાનો ઓર્ડર પડ્યો, 3.5 કિલોમીટરના આડેગાળે પિકઅપ છે અને 1.5 કિલોમીટરના આડેગાળે દેવા જવાનો છે। તો ચાલો સૌથી પહેલાં તો આપણે ઓર્ડર એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો રેસ્ટોરન્ટના આપણે એડ્રેસે પહોંચી ગયા છે, આ કોમ્પ્લેક્સની નીચે જો આ નીચેની રેસ્ટોરન્ટ રહીને ત્યાંથી ઓર્ડર લેવાનો છે, ઓર્ડર હજી રેડી નથી। તો મિત્રો ફાઇનલી 5 મિનિટ પછી ઓર્ડર સરસ મજાનો રેડી થઈ ગયો, ઓર્ડર કરી લીધો છે પિકઅપ અને આ ઓર્ડર છે ને આપણે કસ્ટમર સુધી ફટાફટ આપણે પહેલાં પહોંચાડી દઈએ। તો મિત્રો કસ્ટમરના લોકેશન પર પહોંચીએ, કસ્ટમર બહાર નથી આવ્યો પણ દાદા સિક્યુરિટીવાળા છે ને ઓર્ડર એને દેવાનો છે। તો ઓર્ડર કરી દીધો છે ડિલિવર અને આ ઓર્ડરના આપણને ટોટલ 27 રૂપિયા મળ્યા અને 20 મિનિટનો ટાઈમ લાગ્યો અને 4 કિલોમીટર આપણે ટોટલ ખેંચ્યું છે। તો ચાલો હવે કરીએ નેક્સ્ટ ઓર્ડર। તો મિત્રો એના પછી 28 રૂપિયાનો ઓર્ડર પડ્યો વાડીવાલા ફૂડ્સનો, 3.5 કિલોમીટરના આડેગાળે પિકઅપ છે ને 1.5 કિલોમીટર દેવા જવાનો છે। તો ચાલો સૌથી પહેલાં આપણે ઓર્ડર એને એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો રસ્તામાં જતો હતો ને તો એ જ રેસ્ટોરન્ટને બીજો ઓર્ડર પડી ગયો એટલે કે મલ્ટિપલ ઓર્ડર પડી ગયો, 40 રૂપિયાનો ઓર્ડર છે અને 3.38 કિલોમીટર દેવા જવાનો હોય। તો મિત્રો રેસ્ટોરન્ટ આપણે પહોંચી ગયા છે અને બે ઓર્ડર આપણે એક જ જગ્યાએ અહીંથી લેવાના છે। તો ચાલો ઓર્ડર પહેલાં આપણે લઈ લઈએ। તો મિત્રો બે ઓર્ડર આપણે અહીંથી લેવાના છે, તો બે ઓર્ડર છે ને આ એક અને આ બે, તો આપણે બે ઓર્ડર કસ્ટમર સુધી પહોંચાડી દઈએ। તો મિત્રો બેમાંથી જો આ પહેલો ઓર્ડર રહ્યો ને આપણે આ પહેલો ઓર્ડર આપણે છે ને કસ્ટમરને જો આ ફ્લેટ રહ્યો ને અહીંયા દેવાનો છે। તો ચાલો ઓર્ડર કસ્ટમર સુધી આપણે પહોંચાડી દઈએ। તો મિત્રો આ પહેલો ઓર્ડર ફટાફટ કસ્ટમરને દઈ આવ્યો, હજી બીજો ઓર્ડર આપણે દેવા જવાનો છે અને બીજો ઓર્ડર છે ને કસ્ટમરને આ સોસાયટીમાં દેવાનો હતો, જે એક રાઇડર અહીંયા ઊભો હોય તો કસ્ટમરનો ઓર્ડર આપણે દઈ દીધો છે। તો બે ઓર્ડર ડિલિવર કરતાં આપણને કેટલા રૂપિયા મળ્યા?
લ્યો આમાં 38 રૂપિયા મળે, 40 રૂપિયાનો ઓર્ડર હતો ને 2 રૂપિયા ઝોમેટો વાળાએ કાપી નાખ્યા. 6 કિલોમીટર ખેંચ્યું ને 25 મિનિટનો ટાઈમ લાગ્યો. વાહ ઝોમેટો વાહ, 2 રૂપિયા કાપી નાખ્યા, એ નો રહેવા દીધા. તો મિત્રો એના પછી ને 73 રૂપિયાનો ઓર્ડર પડ્યો. પાંડેજી પાર્સલ પોઈન્ટમાંથી ઓર્ડર પડ્યો. 1 કિલોમીટર લેવાનો હોય, 9 કિલોમીટર દેવા જવાનો છે. તો ચાલો ઓર્ડર કરી લે એક્સપેક્ટ. તો મિત્રો પાંડેજી પાર્સલ પોઈન્ટ આપણે પહોંચી ગયા છે ને ઓર્ડર છે રેડી. તો ચાલો ફટાફટ આપણે ઓર્ડર પહેલાં લઈ લઈએ. તો મિત્રો લાલ લાલ ટમેટા જેવી થેલીમાં આપણે ઓર્ડર લઈ લીધો છે ને, અને આ ઓર્ડર છે ને મિત્રો આપણે જવાનો છે ન્યારી ડેમ પાસે દેવા. તો ચાલો કસ્ટમરને પહોંચાડી દઈએ. તો ન્યારી ડેમે આપણે તો વાયલા નીકળી ગયા, અને એ રસ્તા ખરાબ એવો હતો ને ભાઈ વાત જવા દો. સારો અહીંયા વચલા દિવસેનો આવ્યો. તો મિત્રો વચલા દિવસે આવ્યો ને ગાડી ધુમાણા કાઢતા જોઈએ, એટલી ધૂળ ઉડાડે પણ કાંઈ વાંધો ના. આપણું કામ છે કસ્ટમરનો ઓર્ડર પહોંચાડવાનો. તો ચાલો ઓર્ડર કસ્ટમરને પહોંચાડી દઈએ. તો મિત્રો જો અત્યારે તો આ રોડ ઉપર જે આપણે જવાનું છે, કસ્ટમરનું લોકેશન જે આગળ બતાવે છે અહીંયા નથી હો, આ છે ન્યારી ડેમનો પારો. એમ થઈને એમ જ થાય છે કે લાઈને આને ઉપર ચડાવીને ગાડી લઈને જવા દો, પણ ના આપણે ઉપર ન ચડાવીએ, આપણે કસ્ટમરનો ઓર્ડર પહેલાં દઈ આવી. તો ચાલો ફટાફટ ઓર્ડર દઈ આવે આપણે પહેલાં. તો મિત્રો કસ્ટમરને ઓર્ડર કરવા માટે આપણે ફોન કર્યો છે ને આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છે. આ ગાર્ડનમાંથી અમને કસ્ટમર આવે, અને આ છે ન્યારી ડેમ. પછી કસ્ટમરને આપણે ઓર્ડર દઈ દઈએ. કસ્ટમર આવે જ છે. તો મિત્રો કસ્ટમરનો ઓર્ડર કરી દીધો છે ડિલિવર, અને આ ઓર્ડરના આપણને ટોટલ 83 રૂપિયા મળ્યા. 28 મિનિટનો ટાઈમ લઈ ગયો, અને રિટર્ન જવાના 10 રૂપિયા કંપનીવાળા આપ્યા. 10 કિલોમીટર ટોટલ આપણે ખેંચી ગાડી. તો મિત્રો રિટર્ન પાછો ને કાલા રોડ ઉપર આવ્યો તો 24 રૂપિયાનો ઓર્ડર પડ્યો. 2.5 કિલોમીટરથી પિકઅપ છે ને 1.42 કિલોમીટર દેવા જવાનો. મેકડોનલ્ડ્સનો ઓર્ડર છે, તો ઓર્ડર કરી લે એક્સપેક્ટ. તો મિત્રો રેસ્ટોરન્ટ પાછળની બારી રહે ને મેકડોનલ્ડ્સની પાછળ, ત્યાંથી ઓર્ડર લેવાનો છે ને ઓર્ડર છે રેડી. તો ચાલો ઓર્ડર પહેલાં લઈ લઈએ. તો જો સરસ મજાનો ઓર્ડર આપણે લઈ લીધો છે, અને આ ઓર્ડર આપણે કસ્ટમરને ફટાફટ આપણે પહેલાં પહોંચાડી દઈએ. અને મિત્રો આ ઓર્ડર છે ને કસ્ટમરના સોસાયટીમાં દેવાનો હતો, અને કસ્ટમરને આપણે ઓર્ડર કરી દીધો છે ડિલિવર. આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ કેટલા રૂપિયા મળી આપણે જોઈએ. આ ઓર્ડર ડિલિવર કરતાં ટોટલ આપણને 25 રૂપિયા મળ્યા. 13 મિનિટનો ટાઈમ લઈ ગયો, અને 4.1 કિલોમીટર ટોટલ આપણે ગાડી ખેંચી છે. તો મિત્રો એના પછી 54 રૂપિયાનો ઓર્ડર બે રોજ બિરયાનીનો ઓર્ડર પડ્યો છે. 700 મીટરથી લેવાનો છે, ને 6 કિલોમીટર આપણે દેવા જવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે એનો ઓર્ડર એક્સપેક્ટ કરી લઈએ. તો મિત્રો રેસ્ટોરન્ટ આપણે પહોંચી ગયા છીએ. આ વેન્ડીઝ લખેલું રહ્યું ને ત્યાંથી આપણે ઓર્ડર લેવાનો છે. ઓર્ડર હજી રેડી નથી. ઓર્ડર રેડી થાય ને પછી આપણે ઓર્ડર લેવા અંદર જઈએ. તો મિત્રો થોડીક વારમાં સરસ મજાની ગુજરાતી થાળી જેવું આમાં કંઈક છે, ઓર્ડર કરી લીધો છે આપણે પિકઅપ, અને આ ઓર્ડર આપણે દેવાનો છે રેલવે સ્ટેશને. તો ચાલો રેલવે સ્ટેશને ઓર્ડર પહોંચાડી દઈએ. તો મિત્રો રેલવે સ્ટેશન જો સામેવાળા ભાઈ બેઠા ને ઝોમેટો હબ, ત્યાં ઓર્ડર દેવાનો છે. તો ઓર્ડર આપણે ડિલિવર ત્યાં કરી દઈએ. અને ઓર્ડર આપણે ડિલિવર કરી દીધો છે, અને આ ઓર્ડરના આપણને ટોટલ કેટલા રૂપિયા મળ્યા? 54 રૂપિયા મળ્યા. 25 મિનિટનો ટાઈમ લાગ્યો, અને 6.8 કિલોમીટર ટોટલ આપણે ખેંચ્યું છે. તો હવે કરીએ આપણે ગેટ નેક્સ્ટ ઓર્ડર. તો મિત્રો એના પછી ને સરગમ ફૂડનો 54 રૂપિયાનો ઓર્ડર પડ્યો. 1.5 કિલોમીટરથી પિકઅપ છે, ને 6.9 એટલે કે 6 કિલોમીટર દેવા જવાનો છે. તો ઓર્ડર સૌથી પહેલાં આપણે એક્સપેક્ટ કરી લઈએ. તો મિત્રો સરગમ ફૂડ આપણે પહોંચી ગયા છીએ, અને ઓર્ડર રેડી જ પડ્યો છે. તો ચાલો સૌથી પહેલાં છે ને આપણે ઓર્ડર પિકઅપ કરી લઈએ. તો મિત્રો સરસ મજાનો ઓર્ડર આપણે પિકઅપ કરી લીધો છે, અને આ ઓર્ડર આપણે મોરબી રોડ ઉપર દેવા જવાનો છે. તો કસ્ટમરને આપણે ઓર્ડર ત્યાં પહોંચાડી દઈએ. તો મિત્રો આ સોસાયટીમાં જો ઓર્ડર દેવાનો હતો, ખોડલ કૃપા સોસાયટી છે, અને આપણે ઓર્ડર દઈ દીધો છે. કેશ ઓન ડિલિવરી હતા, 160 રૂપિયા રોકડા લઈ લીધા છે. અને ટોટલ આપણને કેટલા રૂપિયા મળ્યા આમાં? ટોટલ આપણને આમાં 54 રૂપિયા મળ્યા. 22 મિનિટનો ટાઈમ લાગ્યો, અને 7.8 કિલોમીટર ટોટલ આપણે ખેંચ્યું છે. તો એના પછી મિત્રો રિટર્ન આવ્યો ને, તો રિટર્ન મને નડી ગયું ફાટકનું સિગ્નલ. તો અહીં ઊભા રહી ગયા. આપણે ટ્રેન ન જાય ત્યાં સુધી આપણે હલવાનું નથી, અને અહીં ઊભું જ રહેવાનું છે. રેસકોર્સ બાજુ જાય પછી ઓર્ડર પડે ત્યારે ખબર પડે. તો રેસકોર્સ બાજુ ગયો ને ત્યાં જ 35 રૂપિયાનો છે ને 9834 ધ ફ્રૂટ ટ્રકનો ઓર્ડર પડ્યો, અને 4 કિલોમીટર દેવા જવાનો છે. તો ચાલો સૌથી પહેલાં તો આપણે ઓર્ડર એક્સપેક્ટ કરી લઈએ. તો મિત્રો રેસ્ટોરન્ટે આપણે પહોંચી ગયા છીએ. ઓર્ડર રેડી જ અંદર પડ્યો છે. તો ચાલો ઓર્ડર સૌથી પહેલાં આપણે પિકઅપ કરી લઈએ. ચાલો. તો મિત્રો સરસ મજાનો ઓર્ડર આપણે પિકઅપ કરી લીધો છે, અને ઓર્ડર કસ્ટમર સુધી આપણે ફટાફટ પહોંચાડી દઈએ. ચાલો. તો મિત્રો એના પછી પિઝા હટનો એક સરસ મજાનો ઓર્ડર મસ્ત મજાનો કમ્પ્લીટ કર્યો. છેલ્લો ઓર્ડર હતો આવડો. તો મિત્રો વાગી ગયા અત્યારના 5. ટોટલ આપણે 10 ઓર્ડર માર્યા. 462 રૂપિયાનું કામ થયું, અને 3 ગી કમ્પ્લીટ કરી. હવે મિત્રો આપણે સાંજે 7 વાગ્યાથી 12 વાગ્યા લગી કામ કરવાનું છે. તો આપણે હવે સાંજે જ મળીએ. ચાલો. તો મિત્રો સાંજના 7 વાગી ગયા. અત્યારે પાછા આપણે કાલાવ રોડ પર આવી ગયા છીએ. ઝોમેટોનું બેગ બાંધી લીધું છે, પણ અત્યારે રાત્રે ટ્રાફિક ભાઈ કાલાવ રોડ ઉપર ભૂક્કા કાઢ નાખી એવડું ટ્રાફિક હો. તો મિત્રો આગળ ગયો ને તો 30 રૂપિયાનો ઓર્ડર પડ્યો હતો સેકન્ડ વાઇફનો.
3 કિલોમીટરના આડેગાળે પિકઅપ છે ને 3 કિલોમીટર દેવા જવાનું છે, 3.5 કિલોમીટર. તો ચાલો ઓર્ડર પહેલાં એક્સપેક્ટ કરી લઈએ. તો મિત્રો સેકન્ડ વાઇફે આપણે પહોંચી ગયા છે અને ઓર્ડર અંદર અહીંથી લેવાનો છે અને અંદર ઓર્ડર રેડી છે. તો ચાલો ઓર્ડર પહેલાં આપણે લઈ લઈએ. તો મિત્રો સરસ મજાનો ઓર્ડર આપણે કરી લીધો છે પિકઅપ. તો હવે આપણે છે ને મિત્રો રાત્રે 12 વાગ્યા સુધી પછી મળીએ. તો મિત્રો રાતના 12 વાગી ગયા છે. ઘણા બધા ઓર્ડર આજે મારી અને થાકી ગયો છું અને અત્યારે અટલ સરોવર બાજુ છું અને ફૂલ ઠંડી છે ભાઈ, વાત જવા દો. તો મિત્રો હવે કમાણી કેટલી થઈને ટોટલ, હવે હું તમને ઘરે જઈને કહું કે આજની કમાણી કેટલી થઈને, ઓર્ડર આપણે કેટલા કમ્પ્લીટ કર્યા, ઇનિશિયેટિવ કેટલી મળી. તો મિત્રો કમાણીની વાત કરીએ ને તો ટોટલ આપણે 1313 રૂપિયાનું કામ થયું. ટોટલ 27 ઓર્ડર કમ્પ્લીટ કર્યા, 263 રૂપિયા ઇનિશિયેટિવ મળી અને 1050ની અર્નિંગ થઈ અને 1313 રૂપિયાનું ટોટલ આજનું કામ થયું છે. તો વિડીયો સારું લાગે તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.